હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું ગામડે આવી છું, તો હું તમને મારા વાડાની મુલાકાત કરાવીશ. જો મારે 2 ગાયો છે ટોટલ, અને એક વાછડી. આ એક નાની ગાય જો, અને એક આ મોટી. જો તો આ રીતનો કંઈક મારો વાડો છે, અને એક બીજી ગાય છે. ને જો સોમ આવી ગયો વાડાની મુલાકાતે. તો શું સોમ રહેવું હે ને કે જવું હે? તો જો વાડાની એક્ઝેક્ટ બહાર અહીંયા જો ખેતર, જો તમે જોઈ શકો છો. આ રીતનું કંઈક ખેતર છે, વાડો છે, આ વખડો બરાબર આ રીતનું છે. આ એક ટાંકી છે ગાયને પાણી પીવડાવવા માટે. જો તો ગામડાની મજા કંઈક અલગ જ હોય છે. ગામડે કોઈક દિવસ આવો, મુલાકાત લો. તમારું હોય તો ગામડું, તમે ગાયું રાખો છો કે નહીં કમેન્ટ કરજો. જો મારે તો મસ્ત છે બે. અને વરસાદી વાતાવરણ હોય, ચોમાસું હોય એટલે વાળાની હાલત આવી જ હોય. જો છે ને, છાણ આખા ફરિયામાં આવી હાલત હોય. તો અમુકને તો ના પણ ગમે, પણ અમારે તો ચાલે. જો અને ઉનાળા માટે આ રીતે પંખો રાખેલો છે, ગરમી ના થાય, મચ્છર ના કરડે એના માટે. અને અહીંયાથી બહાર જવાય ઘર તરફ. અને જો નેરિયું કો, નેવારી કો, જે તમે કહેતા હોય અમારી ભાષામાં, આ રીતે જો આવું સાંકડી ગલે જેવું હોય. જો ગાયો છે મસ્ત મજાની છે ને. અને હવે હું મસ્ત મજાની એક વાછડી દેખાવડું તમને. આ મારી વાછડી મસ્ત છે, ક્યુટ જો એકદમ વ્હાઈટ છે, મસ્ત છે, ક્યુટ જો છે ને. તો આને અમે આ બાજુ રાખીએ છીએ અલગ, કેમ કે વાડામાં કૂતરા આવતા હોય ને તો વાછડીને બટકું ભરી જાય ને. અમારી 2-3 વાછડીઓ આ રીતે મરી ગઈ છે, એટલે આ બાજુ રાખીએ, જેથી એમની દેખરેખ રહે વાછડી ઉપર. તો ચલો બાય, આવજો.